કર્ક રાશિવાળા, અત્યારે જો કોઈ એવું વિચારી રહ્યું છે કે સમય સામાન્ય ચાલી રહ્યો છે, તો તે પોતાને ખૂબ મોટું ધોકો આપી રહ્યું છે. કારણ કે ગ્રહોની ચાલ એવા ટકરાવ તરફ આગળ વધી રહી છે, જે ચૂપચાપ નહીં આવે, પણ અસર બતાવીને જ જશે. રાહુ અને મંગળ વચ્ચે બની રહેલું આ સામનો માત્ર એક ગોચર નથી, બલકે એવું દબાણ છે જે અચાનક હાલાત પલટી નાખવાની તાકાત ધરાવે છે. મંગળે હાલમાં જ કર્ક રાશિના ચતુર્થ ભાવમાં પગ મૂક્યો છે અને ફેબ્રુઆરીના અંતથી 2 એપ્રિલની વચ્ચે જેવી જ તેની ચાલ એ વિસ્તાર તરફ વધશે, જ્યાં અષ્ટમ ભાવમાં પહેલેથી જ રાહુ હાજર છે, ત્યાં ઊર્જાનું સંતુલન બગડવાનું નિશ્ચિત છે. જ્યોતિષનો નિયમ સ્પષ્ટ કહે છે, જ્યારે બે તીવ્ર શક્તિઓ એક જ જગ્યાએ સક્રિય થાય ત્યારે ઘટનાઓ દબે પગે નથી આવતી, બલકે ઝટકા સાથે સામે આવે છે. મંગળ સાહસ, ક્રિયા અને ટકરાવનો કારક છે. રાહુ ભ્રમ, અચાનક બદલાવ અને અનદેખી દિશાનું પ્રતીક છે. અને જ્યારે આ બંને એકબીજાના પ્રભાવ ક્ષેત્રમાં આવે, ત્યારે નિર્ણયો ખોટા પણ થઈ શકે છે અને હાલાત હાથમાંથી ફિસલતા વાર નથી લાગે. અત્યારે મંગળની સ્થિતિ શરૂઆતના તબક્કામાં છે 0 ડિગ્રી પર. એટલે શક્તિ તો છે, પણ હજુ પૂરેપૂરી ખુલ્લી થઈને સામે આવી નથી. અને આ જ વાત આ સમયને વધુ સંવેદનશીલ બનાવી દે છે. કારણ કે જેમ જેમ આ ઊર્જા મજબૂત થશે, તેમ તેમ તેની અસર પણ તેજ થશે. ત્યારે જોવાનું રહેશે કે કઈ શક્તિ નિયંત્રણ સંભાળે છે અને કઈ પાછળ હટવા મજબૂર થાય છે. આ જ કારણ છે કે આવનારો સમય અવગણવાનો નથી, પણ ખૂબ જ સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યો છે. હવે તસવીરનો બીજો અને વધુ ખતરનાક પાસું સમજો. આ સમય મંગળ એ રાશિની સીમામાં પ્રવેશ કરી રહ્યા છે, જેને શનિનું ક્ષેત્ર માનવામાં આવે છે. અને આ સ્થિતિ પોતે જ ટકરાવનો સંકેત આપે છે. બીજી તરફ રાહુ આ વખતે કોઈ પણ રીતે કમજોર નથી, બલકે પોતાની જ રાશિ અને પોતાના જ નક્ષત્ર શતભિષામાં હોવાથી વધુ પ્રભાવશાળી સ્થિતિમાં પહોંચી ગયો છે. રાહુ હવે લગભગ 15 થી 16 ડિગ્રીની અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. એટલે પૂર્ણ યુવા અવસ્થામાં જ્યાં તેની પકડ સૌથી મજબૂત ગણાય છે. આવી સ્થિતિમાં સંતુલન પૂરેપૂરું બદલાઈ જાય છે અને પ્રભાવનું પલ્લું સ્પષ્ટ રીતે રાહુ તરફ ઝૂકી જાય છે. મંગળને જ્યોતિષમાં શરીર, સાહસ અને ક્રિયાનું પ્રતીક કહેવાય છે. જ્યારે રાહુ પોતાને છાયા તરીકે પ્રગટ કરે છે અને જ્યારે કોઈ છાયાને એક શક્તિશાળી દેહનો આધાર મળે, તો તેનો પ્રભાવ ઘણો ગણો વધી જાય છે. આ જ કારણ છે કે આ સમયે મંગળની ઊર્જા પર રાહુની સોચ અને પ્રવૃત્તિ હાવી થતી દેખાય છે અને જે પરિણામો સામે આવે છે, તેમાં મંગળ કરતાં વધુ રાહુની છાપ દેખાય છે. જ્યોતિષમાં આ જ સ્થિતિને અંગારક યોગ કહેવાય છે, જે હલકામાં લેવાનો યોગ નથી. હવે ધ્યાન આપો કે મંગળ અને રાહુ બંનેનો સંયુક્ત પ્રભાવ અષ્ટમ ભાવ જેવા સંવેદનશીલ સ્થાન પર સક્રિય થઈ રહ્યો છે અને અષ્ટમ ભાવ પરિવર્તન, તૂટન અને અચાનક મોડનો સંકેત આપે છે. જ્યારે પણ કોઈ ગ્રહ આ ભાવમાંથી પસાર થાય, તે ખાલી હાથ નથી આવતો, કાં તો કંઈક હીની લે છે કે પછી એવું કંઈક આપે છે જે જીવનની દિશા બદલી નાખે. આ સમય રાહુનો સ્વભાવ મંગળની ઊર્જા સાથે મળીને એ સંકેત આપે છે કે વ્યક્તિ વર્તમાન હાલાતને ચૂપચાપ સ્વીકારશે નહીં, બલકે તેને તોડીને આગળ વધવાનું જોખમ ઉઠાવશે. મંગળની શક્તિ અને રાહુની બેચેની મળીને એવી સ્થિતિ બનાવે છે જ્યાં અવરોધો પહેલા ઉભરશે, ડરાવશે, પણ તેમની વચ્ચેથી જ રસ્તો નીકળવાની સંભાવના પણ બનશે. અને આ જ કારણ છે કે આ સંયોગ જેટલો ભય પેદા કરે છે, એટલા જ મોટા બદલાવની જમીન પણ તૈયાર કરે છે. હવે અહીં એક એવું પાસું સામે આવે છે જે દરેક વ્યક્તિ સમજી શકતી નથી, પણ જેમની દુનિયા રહસ્ય, ગહેરાઈ અને ગુપ્ત જ્ઞાન સાથે જોડાયેલી છે. તેમના માટે આ સમય સામાન્ય નહીં,
બલકે તાકાત વધારનારો સાબિત થઈ શકે છે. જે લોકો ઓકલ્ટ, જ્યોતિષ, રિસર્ચ, લેખન કે કોઈ એવા ક્ષેત્રમાં છે જ્યાં એકાંત, ફોકસ અને ગહેરાઈની જરૂર પડે છે, તેમના અંદર આ સમયે એક અલગ જ તીવ્રતા અનુભવાઈ શકે છે. મન ભટકશે નહીં, ધ્યાન તૂટશે નહીં, બલકે વિચારોમાં એક ખતરનાક સ્પષ્ટતા આવશે, જે કામને પહેલા કરતાં વધુ મજબૂતી આપી શકે છે. હવે આખા ઘટનાક્રમમાં મંગળની દૃષ્ટિઓને સમજવી અત્યંત જરૂરી છે. મંગળની 7મી દૃષ્ટિને અહીં અલગ રાખીએ છીએ કારણ કે તે તમામ ગ્રહોમાં સમાન માનવામાં આવે છે, પણ તેની અસલી ભૂમિકા તેની 4થી અને 8મી દૃષ્ટિ નિભાવે છે. ગણતરી કરીએ તો મંગળની 4થી દૃષ્ટિ સીધી એકાદશ ભાવ પર સક્રિય થાય છે અને એ જ જગ્યા છે જ્યાં લાભ, આમદની અને નેટવર્કનો સંકેત મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મંગળના હાથમાં શક્તિ હોય છે અને જ્યારે તે જ શક્તિ લાભના ભાવ પર પહોંચે ત્યારે સ્થિતિઓ રોકાતી નથી, બલકે હલવા લાગે છે. અટકેલા પૈસા, રોકાયેલા લાભ કે એવી વ્યવસ્થાઓ જે અત્યાર સુધી બની નહોતી, તે અચાનક બનવાના યોગ દેખાવા લાગે છે. એકાદશ ભાવ પોતે લાભનું દ્વાર છે અને જ્યારે ત્યાં મંગળની ઊર્જા સાથે રાહુનો પ્રભાવ જોડાઈ જાય તો ઈચ્છા માત્ર ઈચ્છા નથી રહેતી, તે જીદ બની જાય છે. રાહુનો સ્વભાવ છે મને જોઈએ જ જોઈએ, અને આ જ ભાવ આ સમયે વ્યક્તિને સમાજ સાથે જોડે છે, લોકો વચ્ચે લઈ જાય છે, નવા સંપર્ક બનાવે છે અને સમૂહ દ્વારા કામ આગળ વધારવાની સ્થિતિ બનાવે છે. આ જ કારણે મેળજોડ વધી શકે છે, સામાજિક દાયરો ફેલાઈ શકે છે અને મોટા ભાઈ કે સમાન સ્તરના લોકો પાસેથી કોઈ અપ્રત્યાશિત ફાયદો પણ નીકળી શકે છે. ઈચ્છાઓ જે લાંબા સમયથી દબાઈને બેઠી હતી, હવે રસ્તો શોધવા લાગી છે. કારણ કે રાહુ અષ્ટમ ભાવમાં બેઠો હોવાથી સીધો પ્રભાવ નહોતો પાડી શકતો, પણ મંગળની દૃષ્ટિ દ્વારા તેની ઊર્જા લાભના ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. અને આ જ સંયોજન એવા અવસરો પેદા કરે છે જે ડરાવે પણ છે અને આકર્ષે પણ છે, કારણ કે ફાયદો આ વખતે બિના હલચલના નહીં, બલકે બદલાવના રસ્તેથી મળવાનો છે. હવે અહીં મંગળની છેલ્લી અને સૌથી તીખી દૃષ્ટિ બચી છે, તે તેની 8મી દૃષ્ટિ અને તેનો સીધો અસર ત્રીજા ભાવ પર પડે છે. અને આ જ ત્રીજો ભાવ માનવના આત્મવિશ્વાસ, હિંમત અને નિર્ણય લેવાની તાકાતનું કેન્દ્ર માનવામાં આવે છે. મંગળથી મોટો કોન્ફિડન્સ આપનાર ગ્રહ કોઈ નથી, કારણ કે જ્યારે પણ આપણે આગળ વધીએ છીએ, રિસ્ક લઈએ છીએ કે જીત મેળવીએ છીએ, તેની પાછળ આપણી તે જ આંતરિક આગ હોય છે જે મંગળ સાથે જોડાયેલી માનવામાં આવે છે. આ સમયે તે જ આગ તમારા અંદર ફરી જાગી શકે છે, જેથી તમે પોતાના કર્મ ક્ષેત્રમાં પોતાને સાબિત કરવા માટે આગળ વધવાનું સાહસ જોડી શકો. અહીં કોઈ સમજૂતી, કોઈ એગ્રીમેન્ટ કે કોઈ ડીલની સંભાવના પણ બને છે. ખાસ કરીને જો તમે સ્પોર્ટ્સ, ટેકનોલોજી, આઈટી, સોફ્ટવેર, ટ્રાવેલ કે ફિલ્ડ વર્ક સાથે જોડાયેલા હોવ તો આ ઉર્જા તમારા કામને ગતિ આપનારી બની શકે છે. કેટલીક યાત્રાઓના સંકેત પણ ઉભરે છે અને તે યાત્રાઓ સાથે જોડાયેલો કોઈ સંદેશ, કોલ કે વાતચીત એવો મોડ લાવી શકે છે જેથી કામ બની જાય. કારણ કે ત્રીજો ભાવ સંચારનો હોય છે અને આ સમયે ફાયદો સૌથી વધુ વાતચીત, નેટવર્કિંગ અને સંપર્કોથી નીકળતો દેખાય છે. જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરો છો કે ફિલ્મ, મીડિયા અને સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા હોવ તો અહીં રાહુ પર મંગળનો પ્રભાવ એક અલગ જ તેજી પેદા કરે છે, જેથી ત્યાં પણ સકારાત્મક હલચલ અનુભવાઈ શકે છે. આ જ કારણ છે કે જ્યોતિષમાં પરાશર ઋષિએ મંગળ અને રાહુના એકસાથે આવવાને અંગારક યોગનું નામ આપ્યું છે. કારણ કે જ્યારે આ બંને મળે છે તો પરિણામો હલકા નથી હોતા,
પણ અહીં સૌથી જરૂરી ચેતવણી પણ છુપાયેલી છે. પહેલો અસર ગુસ્સા પર આવે છે, કારણ કે મંગળ ક્રોધનું પ્રતીક છે અને રાહુ તે ક્રોધને ઘણો ગણો વધારી દે છે. આથી આ સમયે બીના કારણના આવેગથી બચવું અત્યંત જરૂરી છે. વરના તેજ ગુસ્સો તમારા બનતા કામને બગાડી શકે છે. બીજો મોટો સંકેત પ્રોપર્ટી અને જમીન સાથે જોડાયેલો છે, કારણ કે મંગળ ભૂમિનો કારક છે અને રાહુ હલક છે. આથી આ દરમિયાન કોઈ પણ પ્રોપર્ટી ડીલ, કાગજી કામ કે રોકાણમાં આંખ બંધ કરીને ભરોસો કરવો ભારે પડી શકે છે. આ સમય ફાયદો પણ આપી શકે છે, પણ માત્ર તેમને જ જે સતર્ક રહેશે, કારણ કે અહીં એક નાનકડી ચૂક પણ મોટું નુકસાન બની શકે છે. હવે ત્રીજો અને સૌથી વધુ અસર કરનારો સંકેત સામે આવે છે. મંગળને શક્તિ અને સાહસનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુનો સ્વભાવ છે કોઈ પણ વસ્તુને ઘણી ઘણી વધારી દેવાનો. આ સમયે આ સંયોજન આપણી આંતરિક શક્તિને અસામાન્ય સ્તર સુધી વધારી શકે છે. એટલે કે જે કામ આપણે કરી રહ્યા છીએ તેમાં આપણી પકડ પહેલા કરતાં વધુ મજબૂત થઈ શકે છે. પણ આ જ સૌથી મોટું જોખમ પણ છુપાયેલું છે, કારણ કે શક્તિ જો સાચી દિશામાં ચાલે તો તે જ શક્તિ આપણને સફળતાની ઊંચાઈ સુધી લઈ જાય છે. અને જો તે જ ઊર્જા ગેરસ્તે વહી જાય તો તે જ તાકાત નુકસાનનું કારણ બની શકે છે. આથી આ સમયે સૌથી જરૂરી છે કે આપણે જોઈએ કે આપણો ફોકસ, આપણા નિર્ણયો અને આપણું કર્તવ્ય કઈ દિશામાં જઈ રહ્યા છે. જો ઊર્જા સકારાત્મક માર્ગ પર લાગે તો આ જ મંગળ રાહુનો મેળ આપણને પરિણામ સુધી પહોંચાડવામાં મદદ કરશે. પણ જો આવેગ, જલ્દબાજી કે ગેરઇરાદા હાવી થઈ જાય તો નુકસાનની સંભાવના આપમેળે વધી જાય છે. ત્યારબાદ ચોથો સંકેત નાના ભાઈઓ સાથે જોડાયેલો છે, કારણ કે મંગળને નાના ભાઈ બહેનોનો કારક ગ્રહ માનવામાં આવે છે અને રાહુ ત્યાં જઈને ઉલઝણ અને પરેશાની પેદા કરે છે. આવી સ્થિતિમાં નાના ભાઈ સાથે જોડાયેલી કોઈ ચિંતા, મતભેદ કે તેમના જીવનમાં કોઈ અચાનક સમસ્યા ઉભરી શકે છે, જેના પર નજર રાખવી જરૂરી બને છે. અંગારક યોગનો અસર માનસિક દબાણ પણ વધારી શકે છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જ્યારે ચિંતા હદથી વધુ વધવા લાગે ત્યારે ડરમાં ડૂબવાને બદલે ચિંતન કરવું જોઈએ, કારણ કે ચિંતન જ તે રસ્તો છે જે આપણને નકારાત્મકતાથી બહાર કાઢીને સંતુલન તરફ લઈ જાય છે. આ સમય ઉગ્રતાનો છે, કારણ કે મંગળ પોતે તેજ અને ઉગ્ર ગ્રહ છે અને રાહુ તે ઉગ્રતાને હવા આપે છે. આથી જો વિવેકને સાથે ન રાખ્યો તો તેજ શક્તિ જે વરદાન બની શકે, પળભરમાં પરીક્ષા પણ બની શકે છે. હવે સૌથી જરૂરી ભાગ આવે છે, જ્યારે મંગળ અને રાહુ બંને પોતાની ઉગ્ર પ્રકૃતિમાં સક્રિય હોય તો તેમને સામાન્ય ઉપાયોથી સંતુલિત ન કરી શકાય. આ બંને ગ્રહ આગ અને અશાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેમને શાંત કરવાની ક્ષમતા તે જ શક્તિઓમાં હોય છે જે પોતે ઉગ્ર હોવા છતાં નિયંત્રણમાં રહે છે. આ જ કારણે આ અંગારક યોગના અસરને સંતુલિત કરવા માટે મહાકાલ, કાળ ભૈરવ કે વીરભદ્ર જેવા ઉગ્ર સ્વરૂપોની આરાધના અસરકારક માનવામાં આવે છે. ભલે તે તેમના સ્તવન દ્વારા હોય કે મંત્ર જપ દ્વારા. તેમજ જો દેવી ઉપાસનાની તરફ ઝુકાવ હોય તો માં ચામુંડા, માં કાળી, માં બગલામુખી અથવા 10 મહાવિદ્યાઓની સાધના કે મંત્ર જાપ પણ ઉગ્ર ઊર્જાને સકારાત્મક દિશા આપવામાં સહાયક થઈ શકે છે. આ ઉપાયોનો ઉદ્દેશ્ય ડર પેદા કરવાનો નથી, બલકે તે વધેલી શક્તિને વિનાશના બદલે પરિવર્તન અને ઉન્નતિના માર્ગ પર મોડવાનો છે. જેથી જીવનમાં જે મોટો બદલાવ આવવાનો છે તે નુકસાન નહીં બલકે અવસર બને. મને આશા છે કે તમે બધાએ આખા વિષયને ધ્યાનથી સમજ્યો હશે અને તેની પાછળ છુપાયેલા સંકેતોને અનુભવ્યા હશે. જો તમને આ વ્યાખ્યા સમજાઈ હોય, જો આ પ્રયાસ તમને સાર્થક લાગ્યો હોય તો હંમેશની જેમ તમારું સમર્થન લાઇક અને કોમેન્ટ દ્વારા જરૂર બતાવજો.